તો પંચમહાલમાં એગ્રો ઇનપુટ ડીલર્સની ગોધરા ખાતે બેઠક મળી। પંચમહાલ, દાહોદ અને મહીસાગર ડીલર્સ બેઠકમાં હાજર રહ્યા। કેમિકલયુક્ત ફર્ટિલાઇઝર પ્રોડક્ટ્સ ફરજિયાત ટેગિંગનો વિરોધ। ટેગિંગ નીતિનો વેપારીઓમાં દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાવ વસૂલાતમાં ખેડૂત અને વેપારીઓ વચ્ચે થાય છે ઘર્ષણ। ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ ફરજિયાત ટેગિંગનો વિરોધ કર્યો હતો। કે ખાતર કંપનીઓ અમને જે બીજી અન્ય પ્રોડક્ટ ટેગિંગ કર્યા સિવાય જેવી કે નેનો યુરિયા, નેનો ડીએપી, નર્મદા ફોસ, પોલીહેલાઇટ, સાગરિકા, ESP, સલ્ફેટ એ સિવાય અમને માલ આપતી જ નથી। જ્યારે ખેડૂતોની જરૂરિયાત ફક્ત યુરિયાની જ હોય છે। હવે એકલું યુરિયા 266 રૂપિયામાં ખેડૂત માંગે છે, એની સામે 225 રૂપિયા, 1300 રૂપિયા, 1000 રૂપિયા આ બધી વધારાની પ્રોડક્ટો ખેડૂતને પણ ન પોસાય અને અમને વેપારીને પણ ન પોસાય। એટલે આ વિતરણમાં અમને ઘર્ષણ થાય છે અને આના કોઈ પણ જાતના પરિપત્ર અમને કોઈ કંપની આપતી નથી। અમે એક દાહોદ જિલ્લો એક પછાત જિલ્લો છે અને ત્યાં આગળ મુખ્ય મકાઈનો પાક થાય છે। તેનામાં ફ્લાવરિંગ સ્ટેજ 8મા મહિનામાં આવે છે। એ વખતે યુરિયાની ખૂબ જ જરૂર હોય છે। તો તે સમયે મારી ઉપર જે તે અધિકારીઓને એક જ રજૂઆત છે કે અમારા જિલ્લામાં બાય રોડ એલોગેશન વધુ ફાળવે